नमस्कार, बीआरजी न्यूज़ रूम में आप सभी का स्वागत है। दिन भर की अहम खबरें क्या रही ये देखेंगे इस बुलेटिन में, लेकिन उससे पहले एक नज़र डाल लेते हैं आज की सुर्खियों पर। आइए अब देखते हैं खबरें विस्तार से। गुजरात के बड़ौदा से एक बड़ी खबर सामने आ रही है, जिसमें रेलवे पुलिस की ओर से गिरफ्तार की गई 3 लड़कियां नारी संरक्षण गृह से फरार हुई है। इनमें से 2 लड़कियां बांग्लादेशी बताई जा रही है, जिन्हें रेलवे पुलिस ने अभी कुछ ही दिनों पहले गिरफ्तार किया था। नारी संरक्षण गृह की छत कूदकर आज सुबह तड़के 3 लड़कियां फरार हुई है। इनमें से मौसमी शेख यास्मीन और पॉपी बेगम शेख, ये 2 लड़कियां बांग्लादेशी बताई जा रही है। आपको बता दें, इन आरोपी लड़कियों से देश की सर्वोच्च जांच एजेंसी पूछताछ करने वाली थी और उससे पहले ही ये लड़कियां फरार हुई है, जिससे कई सवाल उठ खड़े हुए हैं। અત્રેની સંસ્થામાં તારીખ 11ના રોજ રેલવે પોલીસ મારફત 3 બહેનોને મૂકવામાં આવેલા હતા, જેમાંથી એક બહેન પશ્ચિમ બંગાળ કોલકાતાના રહેવાસી અને અન્ય 2 બહેનો મૂળ બાંગ્લાદેશના વતની હતા, જેઓની રેલવે પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ હતી અને આજ રોજ 15 તારીખના રોજ તેઓ અહીંયા સંસ્થામાંથી ભાગી ગયેલ છે। નામ એક બહેનનું નામ મૌસમી છે, બીજી બહેન યાસ્મીન અને ત્રીજી બહેનનું નામ પોપી બેગમ। રાત્રે 3 વાગ્યાનો બનાવ બનેલ છે અને સંસ્થામાંથી ડસ્ટબિનની ઉપર એ લોકો ઊંધી પાડીને ડસ્ટબિનની ઉપર ચડી અને ટેરેસ પર જઈને છાજલી પરથી નીચે ઉતરીને દિવાલ ફેન્સિંગ કૂદીને એ લોકો ભાગેલા છે। ઊંચી દિવાલ છે એની ફેન્સિંગ કૂદીને ભાગેલ છે અને મેં પોલીસમાં જાણવા જો અરજી આપેલ છે। વહેલી સવારે 7 વાગ્યાના અરસામાં નારી સંરક્ષણ કેન્દ્ર તરફથી અમને પોલીસને જાણ થઈ છે કે આ 3 યુવતીઓ કે જે રેલવે પોલીસે બાંગ્લાદેશી હોવાના કારણે એમને પકડેલી, આ બાબતે વડોદરા રેલવેમાં ગુનો પણ રજીસ્ટર થયેલો। એમની પૂછપરછ કરી અને 11 માર્ચે નારી સંરક્ષણ કેન્દ્ર ફતેહગંજ મૂકવામાં આવેલી। 4 દિવસથી અહીંયા જ હતી અને આજ વહેલી સવારે પાછળની દિવાલેથી કૂદી અને નાસી ગયેલ છે એવી હકીકત અહીંના મેનેજરશ્રી તરફથી જાણ થતાં અમે રેલવે પોલીસને પણ જાણ કરી છે અને અમે ફતેહગંજ પોલીસે પણ આ બાબતે તપાસ હાથ ધરી છે। હાલ અમે આપ જોઈ રહ્યા છો, અમે સીસીટીવી ફૂટેજ ચેક કરી રહ્યા છીએ અને ઇવન વડોદરા પોલીસને પણ રેલવે પોલીસને પણ જાણ કરી છે અને એ પણ આ તપાસમાં જોડાઈ છે અને વહેલામાં વહેલી તકે એ પકડી જાય એ દિશામાં અમે પોલીસે પ્રયત્નો હાથ ધર્યા છે। वडोदरा महानगर पालिका की खाद्य शाखा की ओर से त्योहारों के मद्देनजर विभिन्न दुकानों का जायजा लेते हुए खाद्य पदार्थों के बारे में जांच करवाई जाती है। ऐसे में अब जब होली का त्यौहार नज़दीक है, तब खाद्य शाखा की टीम शहर के विभिन्न इलाकों में विभिन्न दुकानों पर पहुंची और खाद्य शाखा की टीम की ओर से होली त्यौहार के मद्देनजर सिंग चने और विभिन्न तरह की खाद्य पदार्थों की जाँच करवाई गई। એ લોકો હોળી નિમિત્તે જે ખરાબ ક્વોલિટીનું ખજૂર, ખારી સિંગ ને બધું વેચાય છે અને લોકોના આરોગ્યને નુકસાન પહોંચાડવાવાળી વસ્તુઓ જે માર્કેટમાં મળે છે એને એ લોકોને પકડવા માટે એ વસ્તુ એવી ના વેચાય એની માટે એ લોકોની કામગીરી હાથ ધરી છે, જેમાં અમારા જેવા જે દુકાનદાર છે એ લોકો પૂરો સહયોગ આપે છે અને ક્વોલિટીવાળી વસ્તુ વેચીએ છીએ। અમે અમારા સેમ્પલો સબમિટ કરેલા છે અને કોઈ જાતની કમ્પ્લેન આવે નહીં અને સારી વસ્તુ અમારી પાસે મળશે। જે મધ્યમ વર્ગ છે એ સસ્તું ખજૂર શોધવાના ચક્કરમાં
ખુલ્લું ખજૂર વેચાતું લેતા હોય છે. અમે અમારી દુકાનમાં એવી કોઈ ખુલ્લી વસ્તુ વેચતા નથી, બધું કંપની પેકિંગ વેચીએ છીએ. અમારી પાસે 450-500 રૂપિયાના કિલોથી લઈને 2000 રૂપિયા કિલો સુધીના ખજૂર અમે લોકો રાખીએ છીએ, જેમાં ક્યારેય કોઈ કમ્પ્લેન આવી શકવાના શક્યતા છે નહીં. ખજૂર લેવામાં આવ્યા છે, ખારી સિંગ, ચણા બધું પેકિંગમાં જે આપણે વેચીએ છીએ એ આપ્યું છે અમે સેમ્પલમાં. દુકાનદારોને એ મેસેજ આપીશું થોડાક નફા માટે લોકોના આરોગ્ય સાથે છેડછાડ કરવાના ચક્કરમાં એ લોકો ખોટી વસ્તુ ના વેચે તો સારું છે. होली के पर्व को अब गिनती के दिन बाकी है। हालांकि पिछले 2 सालों से तो कोरोना महामारी के चलते सरकार की ओर से धूमधाम से किसी भी त्यौहार को मनाने की इजाज़त नहीं दी जा रही थी, लेकिन इस बार कोरोना के आंकड़े तकरीबन ना के बराबर है। ऐसे में सरकार की ओर से हर त्यौहार मनाने की इजाज़त दे दी गई है। वैसे लोग काफ़ी उत्साहित है, लेकिन लोगों पर महंगाई की असर भी दिख रही है। दरअसल पेट्रोल और डीजल के भावों में लगातार बढ़ोतरी हो रही है। इसके साथ ही जीवन ज़रूरत की चीज़ों के दामों में भी बढ़ोतरी हो रही है। तो वहीं होली के त्यौहार के मद्देनज़र इस बार धानी, सिंग, चना, खजूर जैसी चीज़ों के दामों में भी काफ़ी इजाफा देखने मिला है, जिसके चलते लोग खरीदारी के लिए कम आ रहे हैं और व्यापारियों को काफ़ी नुकसान हो रहा है। ऐसे में व्यापारी काफ़ी परेशान है। भाव में तो भाव एटलो वधारे छे अत्यारे के जरी कोई पब्लिक किलो लई जती लिए 500 लई जाय छे ने 500 लई जते 250 लई जाय छे। तो અને ભાવનો વધારો પુષ્કળ છે. પેટ્રોલના ડીઝલના લીધે ભાવ વધારો પુષ્કળ છે. અને દરેક વર્ષે 10%, 15% ઘરાકી ઓછી હોતી હોય છે. અને ધંધા લોકો વધી ગયા છે એટલે ધંધાના કારણે બી ઘરાકી ઓછી હોતી હોય છે. અને અત્યારે મોસ્ટલી ઘરાકી છે જ નહીં. મતલબ ખાસ કરીને ધાણીના, ચણાના બધામાં ભાવ છે. બધી વસ્તુના ભાવ વધેલા જ છે. જુવારની ધાણી, મકાઈની ધાણી, चना है 4 जातना, खारी सिंग है, ममरा पौवा है, आ बधु विचार थाय छे, थतुं ज होय छे. पण मतलब में के टाइमिंग ने लईने आ बधु लईने धंधा ने बिल्कुल धीरे से दिवसे धंधा ओछा थता जाय. तो बधा 4-5 जातना ईरानी खजूर आवे छे, सादू खजूर आवे, देसी खजूर आवे छे, सीडलेस खजूर आवे छे. खजूर भी अत्यारे 100 रुपये, 180 रुपये एवं बधे भाव है खजूरना भी. अत्यारे ग्राहकी बिल्कुल ज नथी एम के तो चाले, कारण के जे 300 गुण काढनारी दुकानों आज 100 गुण भी ना निकली सके धानी, एटले एनो मतलब एवो कोई ग्राहकीनो मतलब ज नथी. दुकान एटले धंधा दिवसे दिवसे वधी गया है. प्लस आ मोंघवारी एने लईने ध्यानमां लईने आ बधुं लईने धंधा ओछा थता जाय छे दिवसे दिवसे. એટલે વેપારીઓને તો ટોટલી માર જ પડે છે. દર વર્ષે 5%, 10% ધંધો ઓછો થતો જાય છે. होली के पर्व को कुछ ही दिन बाकी है। ऐसे में इस बार कोरोना के 2 सालों बाद आखिरकार होली का त्यौहार मनाने के लिए लोग काफ़ी उत्साहित है, लेकिन इसके साथ साथ महंगाई की वजह से लोग परेशान भी है। दरअसल होली के त्यौहार के मद्देनज़र बाज़ार में विभिन्न तरह की पिचकारियाँ देखने मिल रही है, लेकिन फिर भी व्यापारी काफ़ी ज़्यादा नुकसान उठा रहे हैं, क्योंकि अब तक खरीदारी करने के लिए ग्राहक आए ही नहीं हैं। होली के मद्देनज़र वैसे तो बाज़ारों में सब कुछ बिकना शुरू हो चुका है, लेकिन क्योंकि महंगाई बढ़ती जा रही है, ऐसे में उसकी असर पिचकारियों पर भी देखने मिल रही है। पिचकारी के दाम में भी इस बार इजाफा हुआ है, जिसके चलते ज़्यादातर लोग खरीदारी के लिए नहीं पहुंच रहे हैं। ऐसे में व्यापारी काफ़ी परेशान है। બે દિવસ બાકી છે પણ માર્કેટમાં એટલો બધો ઉમંગ ઉલ્લાસ નથી. અને પિચકારીમાં આજકાલ યુનિકોર્ન છોકરાઓ યુટ્યુબ ઉપર જોઈને મોબાઈલમાંથી બધું જોઈને પિચકારી ડિમાન્ડ છે. યુનિકોર્ન પિચકારી છે, સ્પાઈડરમેન છે, ડોરેમોન છે, ડ્રેગનવાળું, આ બધી ડિમાન્ડ બહુ જ છે. પણ અમુક કસ્ટમર જ ડિમાન્ડ કરે છે. બાકી હોળીનો જેટલો ક્રેઝ જે પહેલાં હતો એવો રહ્યો નથી. કોરોના કાળની અંદર બહુ તકલીફ પડે છે. અને અમને પણ અત્યારે અમને टाइम ज ना મળે છે. 2 દિવસ પણ જમવાનો કે પાણી પીવાનો પણ ટાઈમ નથી મળતો. એની જગ્યાએ આજે અમે લોકો સવારથી માત્ર એક જ જગ્યાએ કસ્ટમર બતાવીને બેઠા છે. એટલે બહુ જ ઇફેક્ટ પડી છે કોરોના લીધે. આ વખતે ઓછામાં ઓછા 25 થી 30% જેટલી મોંઘવારી વધી છે પ્લાસ્ટિકની. देश में महिलाएं आजकल हर क्षेत्र में आगे बढ़कर अपना योगदान दे रही है, तो वहीं देश के प्रधानमंत्री नरेंद्र मोदी की ओर से भी आत्मनिर्भर भारत की मुहिम चलाई जा रही है। और उसी मुहिम को सार्थक करती हुई शहर की महिला दीपाबेन की ये कहानी है, जो बीते 6 सालों से मांजलपुर इलाके में महिला गृह उद्योग चलाते हुए कई महिलाओं को रोजगारी दे रहे हैं। दरअसल होली के वक्त में दीपा बहन के गृह उद्योग
आयोग की ओर से कई महिलाओं को रोजगारी देते हुए विभिन्न तरह की सेवैयाँ तैयार करवाई जाती है और साथ ही ग्राहकों को कम दामों पर बेची जाती है। इससे महिलाओं को भी रोजगारी मिलती है और लोगों को भी कम दामों में ज़रूरत की चीज़ें मिलती है। ऐसे में आइए दीपा बहन से जानते हैं उनके इस गृह उद्योग के बारे में। मारू नाम दीपा चौहान है। मारा गृह उद्योगનું નામ શ્રી ગૃહ ઉદ્યોગ તરીકે માંજલપુરમાં હું છેલ્લા 6 વર્ષથી ચલાવું છું અને હોળી પર્વે આપણે સેવૈયોનું વધારે વેચાણ હોય છે મારા ત્યાં। લગભગ અત્યારે 3 થી 4 હજાર કિલો સુધીનું આપણે વિતરણ કરી ચૂક્યા છે અને અગ્રણી આપણે કહેવાય કે જે હોલસેલર છે એનાથી આપણો માલ ડિસ્પેચ થતો હોય છે અને આ વખતે કોરોના પછી ઘણો સારો વેપાર કહી શકાય એવું આ વખતનું આપણે કહી શકીએ કે આ વખતે વધારે સારો પ્રતિસાદ છે। લગભગ 10 મહિલાઓ છે, ઘઉંની છે, રવાની છે અને ફ્લેવરવાળી સેવૈયા છે। भारत की ओर से 9 मार्च को गलती से पाकिस्तान में मिसाइल छोड़ दी गई थी। उसे लेकर पाकिस्तान में लोगों में अभी भी डर का माहौल देखने मिल रहा है। दरअसल इस वक्त पाकिस्तान में राजनीतिक स्थिति काफी बुरी है। इमरान सरकार के खिलाफ संसद में अविश्वास का प्रस्ताव दिया गया है, जिसे लेकर वोटिंग होने वाला है। उसी बीच मीडिया के हवाले से ये जानकारी सामने आई है कि पाकिस्तान में जो भारत की मिसाइल जा गिरी थी, उसके आरोप में एयरफोर्स के एक कमांडर और 2 एयर मार्शल को निकाल दिया गया है। पाकिस्तान की मीडिया के हवाले से ये खबर सामने आई है, जिसके मुताबिक भारत की जो मिसाइल पाकिस्तान में जा गिरी थी, उसे लेकर वहां पर अभी भी हलचल तेज है। शहर में मौजूद पूर्णिमा कोऑपरेटिव हाउसिंग सोसाइटी लिमिटेड के निवासी आज जिला कलेक्टर कचहरी पर आवेदन पत्र देने के लिए पहुंचे। दरअसल इस सोसाइटी के एक निवासी की ओर से अपना मकान मुसलमान शख्स को बेचा गया है। ऐसे में अशांत धारा के कानून का उल्लंघन होने के चलते सभी निवासी रोष में है और ये सभी निवासी इकट्ठा होकर जिला कलेक्टर को आवेदन पत्र देने के लिए पहुंचे। दरअसल इन सभी की ओर से मांग की जा रही है कि इस सौदे को रद्द करवाया जाए। सोसायटीना रहीशो छे, छेल्ला 50 वर्षथी अमे त्यां रहीए छे सुले शांतिथी। अत्यारे अमारी जाण बहार एक सभ्यए मुस्लिम परिवारने मकान आपी दीधुं छे। सोसायटीनी एनओसी ने एवुं कशुं लीधुं नथी, पण ते छतां आपी दीधुं एटले अमे कलेक्टर साहेबने आवेदनपत्र आपवा आव्या हता के आमां थोडुं ध्यान राखजो। अमारी मांग एवी छे के अमे बधा शांतिथी रही सके एटले मुस्लिम सभ्यने जे मकान वेचाण कर्युं छे ए दस्तावेज केन्सल थाय। मैं कलेक्टर साहेबने रजूआत करवाया है और 15 पूर्णिमा सोसायटी आई छूँ और आखी सोसायटी ने जान बहार आ घर वेच्यू है मकान सरदारजी मुसलमान ने एनो अमे विरोध करवाया है। अमारी मांग है कि घर ए दस्तावेज रद्द बादल थाय। कल देर रात को वडोदरा शहर के उत्तरी इलाकों में लोगों को केमिकल की बदबू आ रही थी। दरअसल रात को 11 बजे के आसपास अचानक ही उत्तरी इलाकों के लोग केमिकल की बदबू आने से परेशान हुए और अपने घरों के बाहर इस बदबू की वजह ढूंढने के लिए निकल आए। हालांकि लोगों को कुछ भी जानकारी नहीं मिली। तब सभी की ओर से पुलिस कंट्रोल रूम में इस बात की शिकायत दर्ज करवाई गई। देर रात को पुलिस भी लोगों की शिकायतें सुनती रही। वैसे इस मामले में गुजरात पॉल्यूशन कंट्रोल बोर्ड को भी लोगों की ओर से जानकारी दी गई है, लेकिन लोगों का ये कहना है कि बीते कई वक्त से रात को ऐसी बदबू आती है और बार बार इस मामले से गुजरात पॉल्यूशन कंट्रोल बोर्ड को अवगत करवाया गया है। हालांकि फिर भी इस मामले में कोई कदम नहीं उठाया जा रहा है, जिसके चलते उत्तरी इलाके के निवासियों में काफ़ी रोष देखने मिल रहा है। 2 દિવસ પહેલાં બી ટીપી તેરેરિયા છાણી જગતનાકા એરિયા ન્યૂઝ સમારોહ એરિયામાં પણ કેમિકલ ગેસની સ્મેલ આવતી હતી, એની ફરિયાદ કરવામાં આવી હતી। તેમ છતાં પણ આજે અચાનક જ રાતના ટીપી તેરેરિયા છાણી જગતનાકા ન્યૂઝ સમારોહ અને એની આસપાસના નવાયાર્ડ જેવા બધા વિસ્તારોમાં એકદમ તદ્દન દુર્ગંધ મારતી કેમિકલ ગેસની સ્મેલ આવે છે। હવે વડોદરા ભોપાલ બનવા જઈ રહ્યું છે અને રાત્રે અચાનક જ ગમે ત્યારે આપણને શું થઈ જાય હવે નક્કી નથી રહ્યું।
આની જાણ અમે 100 નંબર પર પણ પોલીસ કંટ્રોલ રૂમમાં પણ કરવામાં આવી છે. પોલીસ કંટ્રોલ રૂમ જીપીસીબીનો નંબર આપી રહ્યા છે, પણ જીપીસીબીના અધિકારીઓ કશું પણ કાર્યવાહી કરી રહ્યા નથી. 2 દિવસ પહેલાં પણ આની કમ્પ્લેન કરી હતી, તે છતાં ગેસની સ્મેલ ઓછી થવાની જગ્યાએ આજે અચાનક જ વધી ગઈ છે. હવે વડોદરાના નાગરિકો પર જીવનું જોખમ તોડાઈ રહ્યું છે. હવે આપણે એ જ જોવાનું છે કે તંત્ર શું કાર્યવાही કરશે. संसद के बजट सत्र के दौरान वडोदरा के सांसद रंजनबेन भट्ट की ओर से रेलवे के विभिन्न मुद्दों पर चर्चा की गई और इसके साथ ही रेलवे मंत्रालय को दिए गए बजट का समर्थन दिया गया. संसद में बजट सत्र के दौरान बजट पर चर्चा हो रही थी. ऐसे में वडोदरा के सांसद रंजनबेन भट्ट की ओर से रेलवे मंत्रालय को जो बजट दिया गया है उसका समर्थन किया गया. दरअसल वडोदरा रेलवे डिवीजन के विकास के कार्यों में बढ़ोतरी करने के आशय से माननीय रेल मंत्री अश्विनी वैष्णव जी के सामने प्रतापनगर रेलवे स्टेशन के सैटेलाइट रेलवे स्टेशन के रूप में विकसित करने के लिए और वडोदरा से अमृतसर, वडोदरा से पंढरपुर, वडोदरा से हरिद्वार, मुंबई, वडोदरा, बीकानेर जैसी नई ट्रेनें शुरू करने की मांग भी सांसद रंजनबेन भट्ट की ओर से रखी गई. देश में बुलेट ट्रेन होनी चाहिए, देशवासी बुलेट ट्रेन में बैठना चाहिए, ये सोच लेके अहमदाबाद से मुंबई की बुलेट ट्रेन का जो उन्होंने प्लानिंग किया, गुजरात में करीब 99% लोगों ने भूमि अधिग्रहण कर दी. साथ में हमारे अधिकारी ने वहां काम भी शुरू कर दिया. जब काम की शुरुआत हुई 6 किलोमीटर की रफ्तार से वहां काम शुरू होता था. अभी करीब 12 किलोमीटर से ये काम इतनी झड़पी से काम हो रहा है. हमारी दोनों बहनें यहाँ खड़ी है. कुल 1009 पुलों की मरम्मत भी की है, मजबूत पुनर्वास पुनर्निर्माण किया गया है और 925 रोड ओवरब्रिज, रोड अंडरब्रिज का निर्माण की भी किया गया है. रेलवे विभाग ने कोविड महामारी के बावजूद कार्य की गति को धीमा पड़ने नहीं दिया है. माननीय सभापति जी, देश में रेल कनेक्टिविटी को अपग्रेड करने के लिए अगले 3 वर्षों में 400 नई वंदे भारत ट्रेन का उत्पादन करेगा. इनसे यातायात एवं आवागमन आसान और सुविधा सभर होगा. यात्रियों के लिए सीटों में भी इजाफा होगा. माननीय सभापति जी, नई 400 वंदे भारत ट्रेन का उत्पादन से रेलवे का निजी क्षेत्र में भी निवेश बढ़ेगा, जिससे रेलवे विभाग का मुनाफा एवं आय बढ़ने की उम्मीद रहेगी. इस घोषणा के अमल से रेलवे के सेक्टर में रोजगार भी बढ़ेगा. इस बार बजट में एक नई घोषणा भी हुई है, 1 प्रोडक्ट 1 रेलवे स्टेशन योजना लाई गई है. इस योजना की मदद से हर स्टेशन की अपनी नई पहचान भी होगी. ये बजट में नई घोषणा के मुताबिक वर्ल्ड क्लास कवच तकनीक की मदद से 2000 किलोमीटर का रेलवे नेटवर्क तैयार किया जाएगा. माननीय सभापति जी, इस बार रेलवे में मेरे संसदीय क्षेत्र वडोदरा के रेलवे डिवीजन के संदर्भ में भी मैं कुछ बताना चाहती हूँ. वडोदरा रेलवे डिवीजन में दूरसंचार यात्री सुविधा के प्रावधान और प्रतिस्थापन के लिए 12.89 करोड़ रुपए, पश्चिम रेलवे में फुट ओवरब्रिज और रेलवे स्टेशन पे हाई लेवल प्लेटफॉर्म के प्रतिस्थापन के लिए 125 करोड़, पश्चिमी रेलवे में रेलवे स्टेशनों पे दिव्यांगों की सुविधा की बढ़ोतरी के लिए 100 करोड़ रुपए, यानी वडोदरा रेलवे डिवीजन और पश्चिम रेलवे के कुल 462.89 करोड़ रुपए आवंटित किए गए हैं. सभापति जी, मैं साथ में एक बात भी बताना चाहती हूं कि देश के प्रधानमंत्री आदरणीय नरेंद्र भाई मोदी जी ने वडोदरा शिक्षण नगरी है, वडोदरा कला की नगरी है. साथ में मध्य प्रदेश का रेवा, वहां वडोदरा से रेवा मध्य प्रदेश के जोड़ने की ट्रेन भी नई हमारे मंत्री जी ने दी. साथ में अहमदाबाद, वडोदरा से बहुत सारे पैसेंजर अहमदाबाद जाते हैं, तो वडोदरा से अहमदाबाद जाने के लिए भी हमारे मंत्री जी ने एक संकल्प ट्रेन भी दी है. इसीलिए मैं मंत्री जी को और हमारी दर्शनाबेन को बहुत ही अभिनंदन देती हूँ. अहमदाबाद मुंबई बुलेट ट्रेन का जो मैंने अभी जिक्र किया, वो ट्रेनिंग सेंटर भी वडोदरा को मिला है. मैं साथ में हमारे मंत्री जी से 2-3 मांग भी करना चाहती हूँ कि वडोदरा और गुजरात में जितनी भी नैरो गेज लाइन है जो हमारे आदिवासी इलाकों से गुजरती है,
वो नैरो गेज लाइन को ब्रॉड गेज लाइन में रूपांतर करके उसमें रूपांतरित करके ब्रॉड गेज लाइन से हमारे लोगों के आदिवासी लोगों की सुविधा में बढ़ोतरी रहे, इस दिशा में भी आपको हमारी मांग है। साथ में प्रतापनगर रेलवे स्टेशन सैटेलाइट रेलवे स्टेशन भी आपको बनाना है। आपने हमारा छायापुरी रेलवे स्टेशन, जिनको आपने सैटेलाइट रेलवे स्टेशन भी बनाया है, मैं मेरे वडोदरा की जनता की ओर से प्रधानमंत्री जी और रेल मंत्री जी का भी बहुत ही अभिनंदन और आभार प्रकट करती हूं। और साथ में जब स्टैच्यू ऑफ यूनिटी देश के प्रधानमंत्री आदरणीय नरेंद्र भाई मोदी जी ने देश को गौरव दिलाने का काम किया है, जो भी यात्री को स्टैच्यू ऑफ यूनिटी जाना है, ट्रेन से जाना है, हाईवे से जाना है या तो फ्लाइट से जाना है, वडोदरा होके गुजरना पड़ता है। हमारे प्रधानमंत्री जी ने और रेल मंत्री जी ने केवड़िया जाने के लिए 6 स्टेट से अलग अलग ट्रेन एक ही दिन में शुरू करके एक ही दिन में वहां स्टैच्यू ऑफ यूनिटी वो ट्रेन पहुंचे, इस दिशा में हमारे प्रधानमंत्री जी और रेल मंत्री जी ने जो काम किया है, मैं मेरे वडोदरा की जनता की। पादरा वडोदरा हाईवे पर सिद्धिविनायक इलेक्ट्रिक बाइक का शोरूम मौजूद है, जहां पर आज आग लगने की घटना घटी। दरअसल बाइक की बैटरी में ब्लास्ट होने से ये आग लगी और आग शोरूम के विभिन्न विभागों में भी फैल गई। हालांकि दमकल विभाग मौके पर पहुंच गया था और दमकल विभाग की टीम ने आग पर काबू भी पा लिया, लेकिन फिर भी इस घटना में काफ़ी ज़्यादा नुकसान होने की आशंका जताई जा रही है। हालांकि मौके पर पुलिस पहुंच चुकी है और पुलिस की ओर से तहकीकात की जा रही है। गाड़ी वो तात्काल बंद गाड़ी में ब्लास्ट थयो छे। लिथियम आयरन बैटरी छे मारी ने अचानक ब्लास्ट थता शोरूम में वायरिंग बधु सड़वाना बंद सड़गी गयो। टाइम ज नहीं मळ्यो कि अमे कोई बीजू कोई एडजस्टमेंट करीए। ज्यां हूँ गाड़ी बचाववा गया ત્યાં तो लगभग शोरूम में बधे ज आग विपरीत। कामगीरी में एवं हतुं कि अमरा साहिब पार्टनर लालभाई, बीजा एक लालसिंह राठवा, अमे 4 जण अंदर ज बेठेला हता અને સાઈડ ઉપર અમે અમારું કામકાજ કરી રહ્યા હતા અને જો બ્લાસ્ટ થયો એવા બધાએ 2-3 ગાડી પકડી, એકબીજાનો હાથ પકડી ગાડીઓ બહાર કાઢી લીધી। બરોડા રોડ ઉપર જે ઇલેક્ટ્રિક બાઇકનો શોરૂમ છે એની અંદર આગ લાગતા એની અંદર અમને જાણ કરતા ફાયર સ્ટેશનથી અમે રવાના થયેલ તો આગ કાબૂમાં લીધેલી। શું હતી ઘટના ત્યારે આવ્યા હતા? એ શોર્ટ સર્કિટના કારણે કંઈક બનાવ બનેલો છે એવું કહેવાય છે, પણ હવે એ પાછળનું એ લોકોએ રીઝન એ જાણે, પણ એમ કે અમે અમારી રીતે જે લીધું છે કાબૂમાં લઈ લીધેલ છે અને નુકસાન ઘણું છે। सोखड़ा हरिधाम मंदिर में हरिप्रसाद स्वामी जी के निधन के बाद गादी के लिए कई विवाद उठ रहे हैं, जिसके चलते 2 जूथ भी पड़ चुके हैं, जिसमें से एक जूथ प्रबोध स्वामी महाराज का है और दूसरा प्रेम स्वरूप स्वामी महाराज का। हालांकि कल रात को मंदिर में प्रबोध स्वामी पर हमला हुआ था और साथ ही उनके अनुयायियों की ओर से ये आरोप भी लगाया जा रहा है कि प्रेम स्वरूप स्वामी के अनुयायियों की ओर से प्रबोध स्वामी के साथ गलत तरीके का बर्ताव किया जाता है। हालांकि सभी अनुयायियों का ये आरोप है कि राजकोट के त्याग वल्लभ स्वामी जी की ओर से ही इस तरह का विवाद बढ़ता जा रहा है। ऐसे में उन्हें जल्द से जल्द सोखड़ा मंदिर के वहीवट में से दूर करवाना चाहिए। उसी के चलते आज राज्य भर में आवेदन दिए जा रहे हैं, जिसके चलते करजन में भी हरिभक्तों की ओर से मामलतदार को आवेदन पत्र दिया गया है। मारू नाम निकुंजभाई नरेंद्रभाई पटेल, बोडकाना रहवासी छूं। गई रात्रे मंदिरना एक साधु सरल स्वामी के जेमने अगाऊ पण सत्संगना युवकों साथे मंदिरना गेट पर दुर्व्यवहार कर्यो हतो, युवकोने अपमानित कर्या हता, जे घटनानी खूब टीका थई हती। तेमणे फरी एकवार अशोभनीय कृत्य कर्युं। तारीख 14/3/22 ની રાત્રે 12:30 વાગે તેમને પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીને સામેથી બોલાવ્યા અને સીસીટીવી કેમેરાની નજરમાં ના આવે એ રીતે અંધારામાં લઈ જઈને અપશબ્દો બોલવા લાગ્યા। એટલેથી આ અટક્યા તે પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજીનું ગાતર્યું ગળા પાસે પકડીને મારવાનો પ્રયત્ન કર્યો। મંદિરના કહેવાતા વહીવટ કરતા ત્યાગ સ્વામીએ એક સંતને આ બાબતે જાણ કરી તો તેમને ઉડાવ જવાબ આપ્યો કે સવારે જોઈ લઈશું। આ ઘટનાનો ફૂટેજ સીસીટીવી કેમેરામાં ના આવે તેનો પ્રયત્ન પણ એ જ રાતે ત્યાગ સ્વામીના ઈસમોએ કર્યાનો દાવો છે। આ પ્રસંગ દ્વારા સમગ્ર સત્સંગ સમાજના ભક્તોની લાગણી ખૂબ દુખાઈ છે અને તેથી જ આપ સાહેબશ્રીના ચરણે આવેદન આપવા માગીએ છીએ કે આત્મીય સમાજના ભક્તોમાં ભંગાણ પડાવનાર સંસ્થાના પ્રેસિડેન્ટ તરીકે લાયક પુરવાર થઈ શક્યા નથી। તો સૌ ભક્તો આપને આવેદન આપીએ છીએ કે આવા પ્રેસિડેન્ટને
કાયદાકીય રીતે સરકારશ્રીની મદદથી બરતરફ કરવીને ગુરુ હરિપ્રસાદ સ્વામીજીની આત્મીયતાને અને હરિધામ સંસ્થાને અખંડિત રાખવામાં અમને સહાય કરે. માફીને સાથે સાથે રાજીનામું નહીં આપે તો અમે હરિભક્તો હરિધામ મંદિરે અમરનાથ ઉપવાસ પર ઉતરીશું. સહજાનંદ સ્વામી महाराज जय. खबरों के बीच वक्त चला एक छोटे से ब्रेक का. ब्रेक के बाद फिर लौटेंगे कुछ और खबरों के साथ. स्टैच्यू ऑफ यूनिटी केवड़िया में दुनिया की सबसे ऊंची प्रतिमा, जहां पर आपके स्वागत के लिए तैयार है एक खूबसूरत अफोर्डेबल स्टे. प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के इस ड्रीम प्रोजेक्ट में बटरफ्लाई गार्डन, ग्लो गार्डन, जंगल सफारी, रिवर राफ्टिंग, वैली ऑफ फ्लावर्स, डायनो ट्रेल, जरवानी इको टूरिज्म, सरदार सरोवर नौका विहार, सरदार सरोवर डैम जैसे 25 से ज्यादा आकर्षण है. ऐसी खूबसूरत जगह पर आपके कंफर्टेबल स्टे के लिए मौजूद है BRG बजट स्टे. BRG बजट स्टे में आपको मिलेगा अफोर्डेबल लग्जूरियस स्टे, खाने पीने और रहने की बेस्ट फैसिलिटी से सज्ज 150 रूम्स. कॉन्फ्रेंस हॉल, एम्फी थिएटर और पार्टी लॉन्स की भी सुविधा. डेस्टिनेशन वेडिंग, संगीत संध्या, बर्थडे पार्टीज और कॉर्पोरेट इवेंट्स जैसे आयोजनों के लिए बिल्कुल सही जगह. तो आप भी आज ही ऑनलाइन बुक करवाइए BRG बजट स्टे में अपना स्टे. लॉग ऑन करें www.brgbudgetstay.com नियर सर्किट हाउस एट स्टैच्यू ऑफ यूनिटी केवड़िया. कॉन्टैक्ट नंबर 9584647777. ब्रेक के बाद BRG न्यूज रूम में आप सभी का स्वागत है. गुजरात के बड़ौदा से एक बड़ी खबर सामने आ रही है, जिसमें रेलवे पुलिस की ओर से गिरफ्तार की गई 3 लड़कियां नारी संरक्षण गृह से फरार हुई है. इनमें से 2 लड़कियां बांग्लादेशी बताई जा रही है, जिन्हें रेलवे पुलिस ने अभी कुछ ही दिनों पहले गिरफ्तार किया था. नारी संरक्षण गृह की छत कूदकर आज सुबह तड़के 3 लड़कियां फरार हुई है. इनमें से मौसमी शेख यास्मीन और पॉपी बेगम शेख, ये 2 लड़कियां बांग्लादेशी बताई जा रही है. आपको बता दें, इन आरोपी लड़कियों से देश की सर्वोच्च जांच एजेंसी पूछताछ करने वाली थी और उससे पहले ही ये लड़कियां फरार हुई है, जिससे कई सवाल उठ खड़े हुए हैं. અત્રેની સંસ્થામાં તારીખ 11ના રોજ રેલવે પોલીસ મારફત 3 બહેનોને મૂકવામાં આવેલા હતા, જેમાંથી એક બેન પશ્ચિમ બંગાળ કોલકાતાના રહેવાસી અને अन्य 2 બહેનો મૂળ બાંગ્લાદેશના વતની હતા, જેઓની રેલવે પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ હતી. અને આજ રોજ 15 તારીખના રોજ તેઓ અહીંયા સંસ્થામાંથી ભાગી ગયેલ છે. નામ એક બહેનનું નામ મૌસમી છે, બીજી બહેન યાસ્મીન અને ત્રીજી બહેનનું નામ પોપી બેગમ. રાત્રે 3 વાગ્યાનો બનાવ બનેલ છે. અને સંસ્થામાંથી ડસ્ટબિનની ઉપર એ લોકો ઊંધી પાડીને ડસ્ટબિનની ઉપર ચડી અને ટેરેસ પર જઈને છાજલી પરથી નીચે ઉતરીને દિવાલ ફેન્સિંગ કૂદીને એ લોકો ભાગેલા છે. ઊંચી દિવાલ છે, એની ફેન્સિંગ કૂદીને ભાગેલ છે અને મેં પોલીસમાં જાણવા જો અરજી આપેલ છે. વહેલી સવારે 7 વાગ્યાના અરસામાં નારી સંરક્ષણ કેન્દ્ર તરફથી અમને પોલીસને જાણ થઈ છે કે આ 3 યુવતીઓ કે જે રેલવે પોલીસે બાંગ્લાદેશી હોવાના કારણે એમને પકડેલી. આ બાબતે વડોદરા રેલવેમાં ગુનો પણ રજીસ્ટર થયેલો છે. એમની પૂછપરછ કરી અને 11 માર્ચે નારી સંરક્ષણ કેન્દ્ર ફતેહગંજ મૂકવામાં આવેલી. 4 દિવસથી અહીંયા જ હતી અને આજ વહેલી સવારે પાછળની દિવાલેથી કૂદી અને નાસી ગયેલ છે એવી હકીકત અહીંના મેનેજરશ્રી તરફથી જાણ થતાં અમે રેલવે પોલીસને પણ જાણ કરી છે અને અમે ફતેહગંજ પોલીસે પણ આ બાબતે તપાસ હાથ ધરી છે. હાલ અમે આપ જોઈ રહ્યા છો, અમે CCTV ફૂટેજ ચેક કરી રહ્યા છીએ અને ઇવન વડોદરા પોલીસને પણ રેલવે પોલીસને પણ જાણ કરી છે અને એ પણ આ તપાસમાં જોડાઈ છે અને વહેલામાં વહેલી તકે એ પકડી જાય એ દિશામાં અમે પોલીસે પ્રયત્નો હાથ ધર્યા છે.
वडोदरा महानगर पालिका की खाद्य शाखा की ओर से त्योहारों के मद्देनजर विभिन्न दुकानों का जायजा लेते हुए खाद्य पदार्थों के बारे में जांच करवाई जाती है। ऐसे में अब जब होली का त्योहार नज़दीक है, तब खाद्य शाखा की टीम शहर के विभिन्न इलाकों में विभिन्न दुकानों पर पहुंची और खाद्य शाखा की टीम की ओर से होली त्योहार के मद्देनजर सिंग चने और विभिन्न तरह की खाद्य पदार्थों की जाँच करवाई गई। એ લોકો હોળી નિમિત્તે જે ખરાબ ક્વોલિટીનું ખજૂર ખારી સિંગ ને બધું વેચાય છે અને લોકોના આરોગ્યને નુકસાન પહોંચાડવાવાળી વસ્તુઓ જે માર્કેટમાં મળે છે એને એ લોકોને પકડવા માટે એ વસ્તુ એવી ના વેચાય એની માટે એ લોકોની કામગીરી હાથ ધરી છે, જેમાં અમારા જેવા જે દુકાનદાર છે એ લોકો પૂરો સહયોગ આપે છે અને ક્વોલિટીવાળી વસ્તુ વેચીએ છીએ। અમે અમારા સેમ્પલો સબમિટ કરેલા છે અને કોઈ જાતની કમ્પ્લેન આવે નહીં અને સારી વસ્તુ અમારી પાસે મળશે। જે મધ્યમ વર્ગ છે એ સસ્તું ખજૂર શોધવાના ચક્કરમાં ખુલ્લું ખજૂર વેચાતું લેતા હોય છે। અમે અમારી દુકાનમાં એવી કોઈ ખુલ્લી વસ્તુ વેચતા નથી, બધું કંપની પેકિંગ વેચીએ છીએ। અમારી પાસે 450-500 રૂપિયાના કિલોથી લઈને 2000 રૂપિયા કિલો સુધીના ખજૂર અમે લોકો રાખીએ છીએ, જેમાં ક્યારેય કોઈ કમ્પ્લેન આવી શકવાના શક્યતા છે નહીં। ખજૂર લેવામાં આવ્યા છે, ખારી સિંગ, ચણા બધું પેકિંગમાં જે આપણે વેચીએ છીએ એ આપ્યું છે અમે સેમ્પલમાં। દુકાનદારોને એ મેસેજ આપીશું, થોડાક નફા માટે લોકોના આરોગ્ય સાથે છેડછાડ કરવાના ચક્કરમાં એ લોકો ખોટી વસ્તુ ના વેચે તો સારું છે। होली के पर्व को अब गिनती के दिन बाकी है। हालांकि पिछले 2 सालों से तो कोरोना महामारी के चलते सरकार की ओर से धूमधाम से किसी भी त्योहार को मनाने की इजाज़त नहीं दी जा रही थी, लेकिन इस बार कोरोना के आंकड़े तकरीबन ना के बराबर है। ऐसे में सरकार की ओर से हर त्योहार मनाने की इजाज़त दे दी गई है। वैसे लोग काफ़ी उत्साहित है, लेकिन लोगों पर महंगाई की असर भी दिख रही है। दरअसल पेट्रोल और डीजल के भावों में लगातार बढ़ोतरी हो रही है। इसके साथ ही जीवन ज़रूरत की चीज़ों के दामों में भी बढ़ोतरी हो रही है। तो वहीं होली के त्यौहार के मद्देनज़र इस बार धानी, सिंग, चना, खजूर जैसी चीज़ों के दामों में भी काफ़ी इजाफा देखने मिला है, जिसके चलते लोग खरीदारी के लिए कम आ रहे हैं और व्यापारियों को काफ़ी नुकसान हो रहा है। ऐसे में व्यापारी काफ़ी परेशान है। ભાવમાં તો શું છે, ભાવ એટલો વધારે છે અત્યારે કે જ્યારે કોઈ પબ્લિક કિલો લઈ જતી લઈએ 500 લઈ જાય છે ને 500 લઈ જતી લઈએ 250 લઈ જાય છે। તો અને ભાવનો વધારો પુષ્કળ છે, આ પેટ્રોલના ડીઝલના લીધે ભાવ વધારો પુષ્કળ છે અને દરેક વર્ષે 10% 15% ઘરાકી ઓછી હોતી હોય છે અને ધંધા લોકો વધી ગયા છે એટલે ધંધાના કારણે બી ઘરાકી ઓછી હોતી હોય છે અને અત્યારે મોસ્ટલી ઘરાકી છે જ નહીં। મતલબ ખાસ કરીને ધાણીના, ચનાના બધામાં ભાવ છે, બધી વસ્તુના ભાવ વધેલા જ છે। જુવારની દાણી, મકાઈની દાણી, ચના છે 4 જાતના, ખારી સિંગ છે, મમરા પૌવા છે, આ બધું વેચાણ થાય છે, થતું જ હોય છે। પણ મતલબમાં કે ટાઈમિંગને લઈને આ બધું લઈને ધંધાને બિલકુલ દિવસે દિવસે ધંધા ઓછા થતા જાય। ખજૂર તો બધા 4-5 જાતના, ઈરાની ખજૂર આવે છે, સાદું ખજૂર આવે, દેશી ખજૂર આવે છે, સીડલેસ ખજૂર આવે છે। ખજૂર બી અત્યારે 100 રૂપિયા, 180 રૂપિયા એવું બધે ભાવ છે ખજૂરના બી। અત્યારે ગ્રાહકી બિલકુલ જ નથી એમ કે તો ચાલે, કારણ કે જે 300 ગુણ કાઢનારી દુકાનો આજે 100 ગુણ બી ના નીકળી શકે ધાની, એટલે એનો મતલબ એવો કે કોઈ ગ્રાહકીનો મતલબ જ નથી। કારણ એટલે ધંધા દિવસે દિવસે વધી ગયા છે, પ્લસ આ મોંઘવારી એને લઈને ધ્યાનમાં લઈને આ બધું લઈને ધંધા ઓછા થતા જાય છે દિવસે દિવસે। એટલે વેપારીઓને તો ટોટલી માર જ પડે છે, દર વર્ષે 5% 10% ધંધો ઓછો થતો જાય છે। होली के पर्व को कुछ ही दिन बाकी है। ऐसे में इस बार कोरोना के 2 सालों बाद आखिरकार होली का त्यौहार मनाने के लिए लोग काफ़ी उत्साहित है, लेकिन इसके साथ साथ महंगाई की वजह से लोग परेशान भी है। दरअसल होली के त्यौहार के मद्देनज़र बाज़ार में विभिन्न तरह की पिचकारियाँ देखने मिल रही है, लेकिन फिर भी व्यापारी काफ़ी ज़्यादा नुकसान उठा रहे हैं, क्योंकि अब तक खरीदारी करने के लिए ग्राहक आए ही नहीं हैं। होली के मद्देनज़र वैसे तो बाज़ारों में सब कुछ बिकना शुरू हो चुका है, लेकिन क्योंकि महंगाई बढ़ती जा रही है, ऐसे में उसकी असर पिचकारियों पर भी देखने मिल रही है। पिचकारी के दाम में भी इस बार इजाफा हुआ है, जिसके चलते ज़्यादातर लोग खरीदारी के लिए नहीं पहुंच रहे हैं। ऐसे में व्यापारी काफ़ी परेशान है। જોડેમાં હજી 2 દિવસ બાકી છે, પણ માર્કેટમાં એટલો બધો ઉમંગ ઉલ્લાસ નથી અને પિચકારીમાં આજકાલ યુનિકોર્ન છોકરાઓ યુટ્યુબ ઉપર જોઈને, મોબાઈલમાંથી બધું જોઈને પિચકારી ડિમાન્ડ છે। યુનિકોર્ન પિચકારી છે, સ્પાઈડરમેન છે, ડોરેમોન છે, ડ્રેગનવાળું, આ બધી ડિમાન્ડ બહુ જ છે। પણ
અમુક કસ્ટમર જ ડિમાન્ડ કરે છે, બાકી હોળીનો જેટલો ક્રેઝ જે પહેલાં હતો એવો રહ્યો નથી. કોરોના કાળની અંદર બહુ તકલીફ પડે છે અને અમને પણ અત્યારે અમને ટાઈમ જ ના મળે છે. 2 દિવસ પણ જમવાનો કે પાણી પીવાનો પણ ટાઈમ નથી મળતો. એની જગ્યાએ આજે અમે લોકો સવારથી માત્ર એક જ ઘરે કસ્ટમર બતાવીને બેઠા છે એટલે બહુ જ ઇફેક્ટ પડી છે કોરોના લીધે. આ વખતે ઓછામાં ઓછા 25 થી 30% જેટલી મોંઘવારી વધી છે પ્લાસ્ટિક. देश में महिलाएं आजकल हर क्षेत्र में आगे बढ़कर अपना योगदान दे रही है, तो वहीं देश के प्रधानमंत्री नरेंद्र मोदी की ओर से भी आत्मनिर्भर भारत की मुहिम चलाई जा रही है और उसी मुहिम को सार्थक करती हुई शहर की महिला दीपाबेन की ये कहानी है, जो बीते 6 सालों से मांजलपुर इलाके में महिला गृह उद्योग चलाते हुए कई महिलाओं को रोजगारी दे रहे हैं। दरअसल होली के वक्त में दीपा बहन के गृह उद्योग की ओर से कई महिलाओं को रोजगारी देते हुए विभिन्न तरह की सेवैयाँ तैयार करवाई जाती है और साथ ही ग्राहकों को कम दामों पर बेची जाती है। इससे महिलाओं को भी रोजगारी मिलती है और लोगों को भी कम दामों में ज़रूरत की चीज़ें मिलती है। ऐसे में आइए दीपा बहन से जानते हैं उनके इस गृह उद्योग के बारे में। मारू नाम दीपा चौहान है। मारा गृह उद्योगનું નામ શ્રી ગૃહ ઉદ્યોગ તરીકે માંજલપુરમાં હું છેલ્લા 6 વર્ષથી ચલાવું છું અને હોળી પર્વે આપણે સેવૈયોનું વધારે વેચાણ હોય છે મારા ત્યાં. લગભગ અત્યારે 3 થી 4 હજાર કિલો સુધીનું આપણે વિતરણ કરી ચૂક્યા છે અને અગ્રણી આપણે કહેવાય કે જે હોલસેલર છે એના ત્યાં આપણો માલ ડિસ્પેચ થતો હોય છે અને આ વખતે કોરોના પછી ઘણો સારો વેપાર કહી શકાય એવું આ વખતનું આપણે કહી શકીએ કે આ વખતે વધારે સારો પ્રતિસાદ છે. લગભગ 10 મહિલાઓ છે, ઘઉંની છે, રવાની છે અને ફ્લેવરવાળી સેવૈયા છે. भारत की ओर से 9 मार्च को गलती से पाकिस्तान में मिसाइल छोड़ दी गई थी। उसे लेकर पाकिस्तान में लोगों में अभी भी डर का माहौल देखने मिल रहा है। दरअसल इस वक्त पाकिस्तान में राजनीतिक स्थिति काफ़ी बुरी है। इमरान सरकार के खिलाफ संसद में अविश्वास का प्रस्ताव दिया गया है, जिसे लेकर वोटिंग होने वाला है। उसी बीच मीडिया के हवाले से ये जानकारी सामने आई है कि पाकिस्तान में जो भारत की मिसाइल जा गिरी थी उसके आरोप में एयरफोर्स के एक कमांडर और 2 एयर मार्शल को निकाल दिया गया है। पाकिस्तान की मीडिया के हवाले से ये खबर सामने आई है, जिसके मुताबिक भारत की जो मिसाइल पाकिस्तान में जा गिरी थी उसे लेकर वहां पर अभी भी हलचल तेज है। शहर में मौजूद पूर्णिमा कोऑपरेटिव हाउसिंग सोसाइटी लिमिटेड के निवासी आज जिला कलेक्टर कचहरी पर आवेदन पत्र देने के लिए पहुंचे। दरअसल इस सोसाइटी के एक निवासी की ओर से अपना मकान मुसलमान शख्स को बेचा गया है। ऐसे में अशांत धारा के कानून का उल्लंघन होने के चलते सभी निवासी रोष में है और ये सभी निवासी इकट्ठा होकर जिला कलेक्टर को आवेदन पत्र देने के लिए पहुंचे। दरअसल इन सभी की ओर से मांग की जा रही है कि इस सौदे को रद्द करवाया जाए। सोसायटीना रहीशो छे, छेल्ला 50 वर्षथी अमे त्यां रहीए छे सुले शांतिथी। अत्यारे अमारी जाण बहार एक सभ्यए मुस्लिम परिवारने मकान आपी दीधुं छे। सोसायटीनी एनओसी ने एवुं कशुं लीधुं नथी, पण ते छतां आपी दीधुं एटले अमे कलेक्टर साहेबने आवेदनपत्र आपवा आव्या हता के आमां थोडुं ध्यान राखजो। अमारी मांग एवी छे के अमे बधा शांतिथी रही सके एटले मुस्लिम सभ्यने जे मकान वेचाण कर्युं छे ए दस्तावेज केन्सल थाय। मैं कलेक्टर साहेबने रजूआत करवाया है और 15 पूर्णिमा सोसायटी आई छूँ और आखी सोसायटी ने जान बहार आ घर वेच्यू है मकान सरदारजी मुसलमान ने एनो अमे विरोध करवाया है। अमारी मांग है कि घर ए दस्तावेज रद्द बादल थाय।
कल देर रात को वडोदरा शहर के उत्तरी इलाकों में लोगों को केमिकल की बदबू आ रही थी। दरअसल रात को 11 बजे के आसपास अचानक ही उत्तरी इलाकों के लोग केमिकल की बदबू आने से परेशान हुए और अपने घरों के बाहर इस बदबू की वजह ढूंढने के लिए निकल आए। हालांकि लोगों को कुछ भी जानकारी नहीं मिली, तब सभी की ओर से पुलिस कंट्रोल रूम में इस बात की शिकायत दर्ज करवाई गई। देर रात को पुलिस भी लोगों की शिकायतें सुनती रही। वैसे इस मामले में गुजरात पॉल्यूशन कंट्रोल बोर्ड को भी लोगों की ओर से जानकारी दी गई है, लेकिन लोगों का ये कहना है कि बीते कई वक्त से रात को ऐसी बदबू आती है और बार बार इस मामले से गुजरात पॉल्यूशन कंट्रोल बोर्ड को अवगत करवाया गया है। हालांकि फिर भी इस मामले में कोई कदम नहीं उठाया जा रहा है, जिसके चलते उत्तरी इलाके के निवासियों में काफ़ी रोष देखने मिल रहा है। 2 દિવસ પહેલાં બી ટીપી તેરેરિયા છાણી જકાતના કાયરિયા ન્યૂઝ સમારોહ એરિયામાં પણ કેમિકલ ગેસની સ્મેલ આવતી હતી, એની ફરિયાદ કરવામાં આવી હતી। તેમ છતાં પણ આજે અચાનક જ રાતના ટીપી તેરેરિયા છાણી જકાતનાકા ન્યૂઝ સમારોહ અને એની આસપાસના નવાયાર્ડ જેવા બધા વિસ્તારોમાં એકદમ તદ્દન દુર્ગંધ મારતી કેમિકલ ગેસની સ્મેલ આવે છે। હવે વડોદરા ભોપાલ બનવા જઈ રહ્યું છે અને રાત્રે અચાનક જ ગમે ત્યારે આપણને શું થઈ જાય હવે નક્કી નથી રહ્યું। આની જાણ અમે 100 નંબર પર પણ પોલીસ કંટ્રોલ રૂમમાં પણ કરવામાં આવી છે। પોલીસ કંટ્રોલ રૂમ જીપીસીબીનો નંબર આપી રહ્યા છે, પણ જીપીસીબીના અધિકારીઓ કશું પણ કાર્યવાહી કરી રહ્યા નથી। 2 દિવસ પહેલાં પણ આની કમ્પ્લેન કરી હતી, તે છતાં ગેસની સ્મેલ ઓછી થવાની જગ્યાએ આજે અચાનક જ વધી ગઈ છે। હવે વડોદરાના નાગરિકો પર જીવનું જોખમ તોડાઈ રહ્યું છે। હવે આપણે એ જ જોવાનું છે કે તંત્ર શું કાર્યવાહી કરશે। कोरोना के आंकड़ों में कमी आने के बाद राज्य सरकार की ओर से ऑफलाइन शिक्षा की शुरुआत करवा दी गई। ऐसे में विश्वविख्यात महाराजा सयाजीराव यूनिवर्सिटी में भी ऑफलाइन शिक्षा शुरू हो चुकी है। हॉस्टल की प्रवेश प्रक्रिया भी शुरू करवा दी गई है। हालांकि हॉस्टल की फीस के मुद्दे में लगातार विवाद जारी है। दरअसल छात्रों को केवल 2 ही महीने पढ़ना है, लेकिन साल भर की फीस हॉस्टल की ओर से वसूली जा रही है। ऐसे में आज ऑल इंडिया स्टूडेंट एसोसिएशन की ओर से सूत्रोच्चार करते हुए इस मामले में विरोध जताया गया और फिर रजिस्ट्रार KM चुडासमा को यूनिवर्सिटी के मुख्यालय पर आवेदन पत्र दिया गया और साथ ही इस मामले में जल्द से जल्द कोई हल निकालने की मांग की गई। હોસ્ટેલના વિદ્યાર્થીઓ આજે રજૂઆત લઈને આવ્યા હતા। તેમનો મુદ્દો એ હતો કે હોસ્ટેલ હવે 100% ઓપરેશનલ કેપેસિટીથી ચાલશે, તો એ સંદર્ભે જે વિદ્યાર્થીઓ હવે હોસ્ટેલમાં એડમિશન લઈ રહ્યા છે એમને ફીસ ભરવાની થાય। તેમની રજૂઆત એ હતી કે વિદ્યાર્થીઓ અત્યારે માર્ચની અંદર જ્યારે ફી ભરી રહ્યા છે તો માર્ચથી લઈ અને મે સુધી હોસ્ટેલની અંદર રહેવાના છે, તો એની ફીસ પણ એ રીતે લેવાય। વિદ્યાર્થીઓનો આ મુદ્દો જે છે એ એડવાઇઝરી કમિટી અને ચીફ વોર્ડન સાથે મળી અને આનો યોગ્ય નિર્ણય લેશે। યુનિવર્સિટી હંમેશા વિદ્યાર્થીઓના હિતની અંદર વિચારતી હોય છે અને જ્યારે અત્યારે માર્ચથી લઈ અને મે સુધી વિદ્યાર્થીઓ રહેવાના છે તો આ સંદર્ભે પણ યોગ્ય નિર્ણય એ લોકોના ફીઝનો લેવાય તેવું ડિસ્કશન કરી અને વિદ્યાર્થીઓ અહીં આગળથી નીકળ્યા છે। જે આજ રોજ અમારા ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ એસોસિએશન અને હોસ્ટેલ દ્વારા જે હોસ્ટેલ્સના એડમિશન ચાલુ થઈ રહ્યા છે અને એમાં જે ફીઝની પ્રોબ્લેમ આવે છે કે બધા જ વિદ્યાર્થીઓને 10,000 ફીસ બતાવે છે, કાં તો જે આવી ફીસ લેવામાં આવે એ પર ડે 50 રૂપિયા જે હોય છે એ લઈ અને જે 1-2 મહિના રહેવાનું છે વિદ્યાર્થીઓને, તો એ રીતના જ ફી લેવામાં એ મુદ્દા લઈને આજે રોજ હેડ ઓફિસ ખાતે આવેદન આપવામાં આવ્યું છે। સર દ્વારા સકારાત્મક ઉત્તર આપવામાં આવ્યો છે અને સરે કહ્યું છે કે જે પણ વિદ્યાર્થીઓને જેટલા દિવસ અહીંયા જે સેમેસ્ટર ખતમ એન્ડ થશે ત્યાં સુધીની જેટલા દિવસ થશે એ દિવસ પ્રમાણે જ જેના જે પૈસા રૂપિયા છે એ લેવામાં આવશે અને એ પ્રમાણે એને એડમિશન આપવામાં આવશે હોસ્ટેલમાં। अजय टेक अवे फूड के वडोदरा शहर में 16 आउटलेट्स है। ऐसे में अजय टेक अवे फूड की ओर से आज एक अनोखा आयोजन किया गया था। दरअसल स्वच्छता रैली और 16 आउटलेट्स पर सफाई मुहिम का आयोजन करवाकर अजय टेक अवे फूड की ओर से शहर के निवासियों को स्वच्छ भारत श्रेष्ठ भारत का संदेश दिया गया। क्विक सर्विस रेस्टोरेंट अजय टेक अवे फूड की ओर से वडोदरा शहर में अपने 16 आउटलेट्स कार्यरत किए गए हैं। वैसे अजय टेक अवे फूड की ओर से
वडोदरा शहर में स्वच्छ भारत, श्रेष्ठ भारत और क्लीन वडोदरा, ग्रीन वडोदरा के आशय को सर करने के साथ स्वच्छता रैली और साथ ही 16 आउटलेट्स पर सफाई मुहिम का आयोजन करवाया गया था। दरअसल गोत्री इलाके के आउटलेट से इस स्वच्छता रैली की शुरुआत हुई थी और खोडियार नगर के आउटलेट पर ये स्वच्छता रैली संपन्न हुई थी। वैसे वडोदरा के सभी 16 आउटलेट पर पहुंचकर आउटलेट और आसपास के परिसर का कचरा साफ कर अजय टेक अवे फूड की ओर से लोगों को स्वच्छता का संदेशा मुहैया करवाया गया। आज अजय टेक अवे फूड टीम द्वारा बरोड़ा में अमे एक बाइक रेलीનું आयोजन કર્યું છે, જેમાં એક સ્વચ્છતાને રિલેટેડ એક મેસેજ અમે કન્વે કર્યો છે બરોડાની પબ્લિકને કે સ્વચ્છતા કેટલી જરૂરી છે। આપણે જ્યાં પણ કામ કરીએ, જ્યાં રહીએ છીએ તેના આજુબાજુના વિસ્તારમાં, આપણા ઘરમાં કે હોટેલ રેસ્ટોરન્ટમાં સ્વચ્છતાનું મહત્ત્વ શું છે અને શું નહીં અને કેમ હોવું જોઈએ એ ધ્યાન રાખવા માટે અમે આજે એક મેસેજ કન્વે કર્યો છે। અને એક બીજો હેતુ એ પણ હતો કે આજની તારીખમાં સ્વચ્છતાને જે ઇમ્પોર્ટન્સ આપ્યું છે ભારત સરકારે, એ જ રીતે ગુજરાત રાજ્ય જે પ્રમાણે બીજા બધા રાજ્ય ફર્સ્ટ નંબર પર આવે છે, એ પણ એ જ રીતે અમારે પણ ધ્યેય અમારું એક જ છે કે ગુજરાત રાજ્ય પણ સ્વચ્છતામાં ફર્સ્ટ નંબર પર આવે અને દર વખતે સુરત સિટી ફર્સ્ટ નંબર પર આવે છે ગુજરાતમાં। સો અમારું ટાર્ગેટ આ વખતે એ પ્રમાણેનું છે અજય ટેક અવે ફૂડ દ્વારા કે બરોડા સિટી પણ ફર્સ્ટ નંબર પર આવે ગુજરાત રાજ્યમાં અને એક ક્લીન સિટી, ગ્રીન સિટી, દેટ ઇઝ આર મોટો। એ મોટો સાથે ધ્યેય સાથે અમે આજે 10:30 વાગે બાઇક રેલી સ્ટાર્ટ કરી છે અને હજી પણ એ બાઇક રેલી કન્ટિન્યુ રહેશે 3:30 સુધી, 3:30 વાગ્યા સુધી, જે મોસ્ટલી બરોડાના બધા એરિયાને કવર કરી રહી છે। આ રેલીનું મહત્ત્વ છે, એક સ્વચ્છતાનો મેસેજ છે સર બરોડાવાસીઓ માટે કે આપણે સ્વચ્છતા અભિયાનનું જે કાર્યક્રમ ચાલી રહ્યો છે અત્યારે ભારત સરકારનો પણ, તો અમે અજય ટીમ દ્વારા એક બરોડાવાસીઓને મેસેજ આપી છીએ કે આપણે સ્વચ્છ ભારત અભિયાનનો જે મેસેજ છે આપણા નરેન્દ્રભાઈ મોદીનો, તે અમે અજય ટીમ દ્વારા બરોડાના જે આપણા પબ્લિક છે તેને મેસેજ આપી રહ્યા છે કે આપણે સ્વચ્છતા જાળવવી બહુ જરૂરી છે। અને તેના માટે અમારી અજયની આખી ટીમ છે જે સવારની આજે 10:30થી અમારી રેલી ચાલુ છે ઓલરેડી, તો 3:30 સુધીની છે આ। તો તેમાં અમારો એક જ મેસેજ છે સર કે આપણે સ્વચ્છતા જાળવવી જરૂરી છે અને ઘરે ઘરે આપણે ડસ્ટબિન વાપરીએ અને આપણે કચરો સૂકો અને લીલો તે બંને અલગ અલગ ડસ્ટબિનમાં નાખીએ અને આપણે આપણા જે બરોડા સિટી છે તેને હજી બી જે ક્લીન તો રાખે જ છે પણ હજી કેમ વધારે ક્લીન રાખી શકે તેના માટેનો મારો સર આજે આ રેલીનો મહત્ત્વ હતો। जाफराबाद में ग्राहक सुरक्षा सप्ताह को मनाते हुए ग्राहकों के लिए जागृति सेमिनार का आयोजन करवाया गया। जाफराबाद सरकारी विनियन और वाणिज्य कॉलेज और ग्राहक सुरक्षा मंडल सावरकुंडला की ओर से ग्राहक सुरक्षा सप्ताह मनाया जा रहा है, जिसके तहत ग्राहक सुरक्षा जागृति सेमिनार का आयोजन करवाया गया था। इस मौके पर ग्राहक सुरक्षा मंडल सावरकुंडला के प्रमुख रमेश भाई हिरानी की ओर से विभिन्न तरीकों से ग्राहकों के अधिकार और नियमों के बारे में छात्रों को जानकारी मुहैया करवाई गई। इसके साथ ही जिला भाजपा युवा प्रमुख चेतन भाई शियाड़ की ओर से सभी लोगों को अपनी ज़िंदगी में आगे बढ़ने और ग्राहक सुरक्षा जागृति के बारे में कुछ मुद्दों पर चर्चाएं करते हुए जानकारी दी गई। वैसे इस मौके पर कई अन्य पदाधिकारियों की भी उपस्थिति रही। विश्व ग्राहक दिवस तरीके उजवणी કરવામાં આવે છે। એ અંતર્ગત અમે આજરોજ જાફરાબાદ કોલેજમાં ગ્રાહકોમાં જાગૃતિ આવે અને ગ્રાહક તરીકેના એમના જે અધિકારો છે એના વિશે જાગૃત થાય એના માટે થઈ અને આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા જિલ્લા કક્ષાનું ગ્રાહક સુરક્ષા મંડળ છે, એમની એક શાખા જાફરાબાદમાં પણ બાલકૃષ્ણભાઈ ચલાવે છે અને આ વિસ્તારના જે ગ્રાહકો છે એમને પડતી જે મુશ્કેલીઓ છે એના અલગ અલગ સ્ટેજે એની રજૂઆતો કરી અને ગ્રાહકને ન્યાય અપાવવાના પ્રયત્નો અમે કરીએ છીએ। વિશેષમાં ગ્રાહક સુરક્ષાનો જે કાયદો આવ્યો છે એ 2019થી સંપૂર્ણ કાયદો બદલી અને નવો કાયદો બનાવવામાં આવ્યો છે અને એ કાયદામાં એવી બધી સરસ મજાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે કે કલેક્ટરશ્રીને એને રીટના પાવર આપેલા છે, જે રીટના પાવર માત્ર હાઈકોર્ટને જ છે એવા પાવર્સ ગ્રાહક સુરક્ષાના કાયદામાં આપવામાં આવ્યા છે કે કોઈપણ પ્રકારની ખૂબ જ મોટી છેતરપિંડીઓ થતી હોય તો ગ્રાહકના હિતમાં
રીટ દાખલ કરી અને પણ ન્યાય મેળવી શકાય છે. આ એક જ કાયદો એવો છે કે ગ્રાહકને નુકસાન થયું તો એનું વળતર મળે છે અને એટલે તે ગ્રાહક સુરક્ષાના કાયદાને પારસમણીનું નામ આપવામાં આવ્યું છે કે કોઈ વેપારી કોઈને છેતરતો હોય, કોઈ માણસ લાકડી લઈને પાછળ પડે અને એમ કહે કે ભાઈ મને અડાડતો નહીં લાકડી, નહીં તો હું 323 કરી તો એ કાંઈ અટકે નહીં, કે હું પોલીસ ફરિયાદ કરી તો એ અટકે નહીં. પણ જો વેપારીને એમ કહે કોઈ ગ્રાહક કે ભાઈ તું મને છેતરતો નહીં તો હું ગ્રાહક સુરક્ષા ફરિયાદ કરીશ, એટલે એ માણસ 100% છેતરવાનું બંધ કરી દે છે. અને એવું અમે આજ સુધીના અમારા 25 વર્ષના ગ્રાહક સુરક્ષાની આ જે કાર્યવાહી કરી છે એમાં અસંખ્ય વસ્તુઓ, ટાયરથી માંડી અને આ 2 વ્હીલર સંપૂર્ણ બદલી દીધા હોય એવા પણ કેટલાય દાખલાઓ છે કે ગ્રાહકને એવી રીતે ન્યાય મળી શકે છે. ગ્રાહક સુરક્ષાનો કાયદો હવે તો આવતીકાલમાં અમારે સાવરકુંડલામાં ખૂબ જ મોટું બ્લડ કેમ્પનું આયોજન થયું છે. અમારી સાથેના જે હર્ષદભાઈ જોશી છે એ કામ અમારી સાથે કરે છે, પણ એ વિશ્વ સ્તરની બધી કામગીરી કરતા હોય છે. એમણે એક સરસ મજાનો આર્ટિકલ તૈયાર કર્યું છે કે બ્લડ છે ને એ પણ ગ્રાહક સુરક્ષામાં આવે છે, બ્લડ લેવાનું છે એ પણ ગ્રાહક સુરક્ષામાં આવે છે. ગ્રાહક સુરક્ષા એટલો બધો વિશાળ કાયદો છે કે રસ્તે રઝળતા માણસથી માંડી અને રાષ્ટ્રપતિ સુધીના બધા ગ્રાહકો છે. કોઈને કોઈ વસ્તુ કે સેવા આપણે ખરીદે કરવાની છે અને એને લઈને આપણે બાળપણથી માનો કે ગળથુથી ગોળ લેવાનું ચાલુ કર્યું હોય ત્યારથી છેલ્લે સ્મશાનના લાકડા સુધી આપણે કાંઈક ને કાંઈક વસ્તુ ખરીદવી પડે છે, એટલે આપણે ગ્રાહક છીએ. जूनागढ़ के हसनापुर के गांव के निवासी काफ़ी परेशान हैं। दरअसल विसावदर का जो फॉरेस्ट डिपार्टमेंट है वहां के अधिकारियों की ओर से इन गांव के निवासियों के साथ बुरा बर्ताव किया जाता है, उनके काम में रुकावट लाई जाती है और उन पर हमला करने की कोशिश भी की गई है। ऐसे आरोप हसनापुर के गांव के निवासियों की ओर से लगाए जा रहे हैं और यही आरोप लगाते हुए विरोध जताते हुए आज हसनापुर गांव के निवासी पुलिस और मामलतदार को आवेदन पत्र देने के लिए पहुंचे और इस मामले विरोध जताते हुए गांव के निवासी धरना पर भी बैठे हुए दिखाई दिए। હરાજીનો કાર્યક્રમ જે રાખેલ એમાં આરએફઓ સાહેબે અહીંયા અમારા એક હરેશભાઈ નામના વ્યક્તિ ઉપર ખોટી રીતે करजन की सांसरोद हाई स्कूल पर अटल लेबोरेटरी का लोकार्पण करजन के पूर्व विधायक सतीश भाई पटेल के हाथों करवाया गया। वडोदरा जिला के करजन तालुका के सांसरोद में मौजूद डी सांसरोद हाई स्कूल पर अटल लेबोरेटरी के लोकार्पण के कार्यक्रम को आज आयोजित करवाया गया था। दरअसल करजन के पूर्व विधायक सतीश भाई पटेल के हाथों ये लोकार्पण करवाया गया और इस मौके पर एनआरआई भाइयों की भी उपस्थिति रही। कार्यक्रम की शुरुआत स्कूल की शिक्षिका शिरीन बेन बोलेरा की ओर से सभी का स्वागत कर करवाई गई, जिसके बाद स्कूल के छात्रों की ओर से कुरान शरीफ की आयतें प्रस्तुत की गई। इसके बाद प्रार्थनाएं प्रस्तुत की गई और फिर सभी का स्वागत कर लोकार्पण कार्यक्रम को संपन्न करवाया गया। आज रोज सांसरोद हाईस्कूल में अटल लैबનું ઉદ્ઘાટન જિલ્લા પંચાયતના પ્રમુખ અશોકભાઈ અને હું પોતે આ બંને હાજરીને આજે જ્યારે ઉદ્ઘાટન કર્યું હોય ત્યારે તમામ ટ્રસ્ટીગણ પ્રમુખશ્રી ગામના સૌ આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, તેમજ सांसरोद સ્કૂલના પ્રિન્સિપાલ અને તમામ શિક્ષકોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આ લેબ વડોદરા જિલ્લામાં ભારત સરકાર તરફથી પ્રથમ પસંદગી આ હાઈસ્કૂલની થઈ હોય ત્યારે એક માજી ધારાસભ્ય તરીકે અમને પણ ગર્વ થાય કે અમારા વિસ્તારમાં આ સરકારે આ સ્કૂલની પસંદગી કરી। આ સ્કૂલની અંદર તમામ વિદ્યાર્થીઓ લગભગ 32 ગામના વિદ્યાર્થીઓ આવતા હોય અને જિલ્લાની અંદર વિવિધ તમામ ક્ષેત્રે
દરેક જગ્યાએ પ્રથમ ક્રમે આ સ્કૂલ આવતી હોય ત્યારે આ સ્કૂલના પ્રિન્સિપાલ, તમામ શિક્ષકગણ, પ્રમુખશ્રી અને તમામ ટ્રસ્ટીગણને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ જ રીતે પ્રગતિ કરો અને આ સ્કૂલની અંદર એવા બાળકો તૈયાર કરો કે આવતીકાલના રોજ અહીંયાથી જ આઈએસ અધિકારીઓ, ડૉક્ટરો એવા વિદ્યાર્થીઓ તૈયાર થાય અને આખા દેશની અંદર સાંસ્કૃત હાઈસ્કૂલનું નામ રોશન થાય એવી અમને શુભેચ્છાઓ પણ પાઠવું છું. આજે સાંસ્કૃત ગામે સ્કૂલની ગામની સ્કૂલની અંદર અટલ લેબનું ઉદ્ઘાટન પ્રસંગે મારી સાથે જિલ્લા પંચાયતના પહેલાં ઉપપ્રમુખ રહી ચૂકેલા અને હાલમાં જિલ્લા પંચાયત સદસ્ય મુબારકભાઈ, સ્કૂલના પ્રમુખ અને ગામના આગેવાનો અને શાળા પરિવાર સાથે અટલ લેબનું ઉદ્ઘાટનનો જે કાર્યક્રમ હતો, અટલ લેબની સાથે સાથે છોકરાઓનો વિકાસ થાય, છોકરાઓ કોમ્પ્યુટરમાં અને ટેકનિકલ દ્રષ્ટિએ આગળ વધે, તેમનું કૌશલ્યવર્ધન થાય અને એમની જિજ્ઞાસા વધે, આગળ કંઈક ને કંઈક કરે એવો એક મેસેજ અટલના લેબથી થાય છે. અને એનું ઉદ્ઘાટન પ્રસંગે આજે હું હાજર રહ્યો છું તો મને હું ગર્વ અનુભવું છું. અને આમ સાંસ્કૃત હાઈસ્કૂલ તમે જુઓ તો વિવિધ આયામો સર કરી અને જિલ્લાની અંદર ઉચ્ચ સ્થાને પ્રાપ્ત કર્યું છે. તો આવી સ્કૂલને પ્રોટેક્શન મળ્યું છે, છોકરાઓને પણ પ્રોટેક્શન અને જ્ઞાન મળ્યું છે. તો આવનાર સમયની અંદર સાંસ્કૃત સ્કૂલનો સારામાં સારો વિકાસ થાય અને આજુબાજુની અંદર ગામમાં ભણતા છોકરાઓ, વિદ્યાર્થીનીઓનો પણ એમનું કૌશલ્યવર્ધન થાય એ આજનો એક કાર્યક્રમના માધ્યમથી એક સંદેશ જાય છે. मेंदरडा और आसपास के गांव के निवासी आधार कार्ड से जुड़ी हर कामगिरी बंद होने से काफ़ी परेशान थे. दरअसल कुछ वक्त से निवासी जब आधार कार्ड से जुड़ी समस्याएं लेकर पहुंच रहे थे तब उनकी कोई भी कामगिरी नहीं हो पा रही थी. ऐसे में इस बात की जानकारी जिला पंचायत के सदस्य हरीश भाई ठुमर को होने के बाद उनकी ओर से मामलतदार और उच्च अधिकारी को इस मामले से अवगत करवाया गया और उन्हीं की शिकायत के बाद ये कामगिरी फिर से शुरू हो पाई, जिसके चलते अब आखिरकार मेंदरडा और आसपास के गांव के निवासियों की समस्या हल हो गई है. ऐसे में आज जूनागढ़ जिला पंचायत के सदस्य आधार कार्ड से जुड़ी कामगिरी हो रही कचहरी पर जायज़ा लेने पहुंचे और उनकी ओर से ये कामगिरी ठीक से हो इस बात में अधिकारियों के साथ ज़रूरी बातचीत की गई. અશ્વિનભાઈ મહેતા, ધરતીપુત્ર કિસાન ટ્રસ્ટનો પ્રમુખ છું મેંદરડા તાલુકામાં. આજરોજ અમે સવારે અમારા જે મેંદરડાના કેટલા મહિનાઓ થયા જે અમારે પ્રશ્ન સળગતો હતો આધાર કાર્ડનો, એ અમે અમારા નેતાને શ્રી હરેશભાઈ ઠુમર જે તાલુકા જિલ્લા પંચાયતના સભ્ય છે એને સવારે અમે રજૂઆત કરી, આવેદનપત્રો લેખી દઈશું અને હજી સુધી સાંજે નથી થઈ તો પણ અમારો જે આ પ્રશ્ન હતો એ અત્યારે સોર્ટ આઉટ થઈ ગયો છે, સોલ્વ થઈ ગયો છે અને સારી રીતે આજે અમને નિરાકરણ મળ્યું છે. અમે આજે એક અમારી કિટ ICDSમાં અમે આજે ચાલુ કરીએ છીએ. કાલથી બધાના આધાર કાર્ડના અંતે બધું જે એડિટ ઇસ્યુ કાલથી ચાલુ થઈ જશે. આપણે અવાજ નેતાની જરૂર છે. સવારે અમે એને આવેદનપત્ર આપ્યું છે, આજે સાંજ થઈ નથી અને આજે અમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે. पादरा के वड़ू पुलिस थाने में फर्ज निभाने वाले पुलिस कांस्टेबल चिराग गिरी की पत्नी अंकिता ने आत्महत्या कर ली. दरअसल फांसी लगाकर ये आत्महत्या की गई है. ऐसे में इस मामले में परिणीता के परिजनों की ओर से पुलिस कांस्टेबल चिराग गिरी यानी कि परिणीता के पति पर आरोप लगाए जा रहे हैं कि उनकी ओर से परेशान किए जाने के चलते ही उनके बेटी की ओर से आत्महत्या की कोशिश की गई है. हालांकि इस मामले में परिणीता के परिजन पुलिस थाने में शिकायत दर्ज करवाने भी पहुंचे. फिलहाल डॉक्टर्स की ओर से शव को पोस्टमार्टम के लिए भेज दिया गया है और उसके बाद इस मामले में आगे की कार्रवाई की जाएगी. બરોડા તાલુકા જિલ્લાનું ગામ વડુ પોલીસ સ્ટેશને ઊભા છીએ. હાલ અમને કાલે સાંજે જાણ થતાં મારા બેન એક્સપાયર થઈ ગયા. 7:30 વાગે અમને જાણ થઈ એટલે અમે તાત્કાલિક કેશોદથી અહીંયા રવાના થઈને અત્યારે ઘટના સ્થળે આવ્યા. અમે બધું જોયું, જાણ્યું, બરાબર છે. એમાં અમને એવું લાગ્યું છે કે આ સુસાઇડ નથી, મર્ડર છે અને ફૂલ ડાઉટફુલ અને ફૂલ શંકાસ્પદ કેસ છે આ અમારો. એટલે અમે અત્યારે ફરિયાદ કરવા જઈએ છીએ સીધી DYSP ઓફિસે, ત્યાંથી SP ઓફિસે જવાના. ત્યારબાદ અમારું PM અમારે કરાવવાના છીએ. અમને જ્યાં સુધી સંતોષકારક નહીં થાય, જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે, બરાબર છે, ત્યાં સુધી અમે જવાના નથી. અને અત્યારે અહીંયા પહેલાં અહીંયા નોકરી કરતો ચિરાગ અને અત્યારે માર્શલ ગામ કરીને છે ત્યાં ફરજ બજાવે છે. એ
એ હાલ હયાત નથી, હાલ સરકારી દવાખાનામાં દાખલ છે, નાટક કરે છે ખોટા, અમારી સામે હજી સુધી આવ્યો પણ નથી. અને એની પાછળ મરવાનું કારણ એના ઘર કંકાસ અને ત્રાસથી, બરોબર છે. એમાં એનો ઘરવાળો, એનો ભાઈ નિર્ભય, એના પપ્પા પરસોત્તમ, એના પરસોત્તમના ઘરવાળા હંસા અને હંસાની દીકરી જલ્પા, આ 5 વ્યક્તિ છે. અને દારૂ પીને કાયમ ખેલ કરે છે અને ખોટી રીતના હેરાન પરેશાન કરે છે બધીને. આવી રીતે એનું બધી છે. મારી દીકરીને માનસિક ત્રાસ 4 વર્ષથી હતો અને 5 વર્ષ લગ્નને થયા છે અને 6ઠું વર્ષ બેઠું છે ને અઠવાડિયાથી વધારે માનસિક ત્રાસ હતો. અને રોજ ફોનમાં રડતી અને બહુ જ હેરાન કરતા બધા ઘરના, બધા સાસુ સસરા દેર ઘરવાળો ને એની નણંદ 5 જણા. એટલે મારી દીકરી માનસિક ત્રાસથી આ પગલું ભર્યું છે. પોલીસમાં નોકરી કરે છે, એના સસરા ઓલામાં નોકરી કરે છે અને મારી જમાઈ છે એ પોલીસમાં છે. કયા પોલીસ સ્ટેશન વાળા? એ તો અહીંયા ક્યાંક વડું કે એ બાજુ છે ક્યાંક. શું લાગે છે તમારી શું માંગ છે? મારી દીકરીને ત્રાસથી જ મરી છે. ભલે રિપોર્ટમાં જે કાંઈ આવે પણ આ માનસિક ત્રાસ હતો એટલે એને થોડીક તકલીફ પડવી જોઈએ. તમને કેવી રીતે ઘટનાની જાણ કેવી રીતે થઈ? આ ઘટનાની જાણ અમને 7:30 કરી અને બપોરે ફોન કર્યો ને ત્યારે રડતી હતી મારી દીકરી કે મમ્મી મને આખું ઘર બોલાવતું નથી. અને છેલ્લે મને ચિરાગે નથી ના પાડી. ચિરાગે 11 વાગે ચિરાગે કીધું કે હવે તું મારી આઈ ન બોલતી તો મારે આખા ઘરના ત્રાસથી મારે ક્યાં જવું અટાણે. તો મેં કીધું તેડી આવ્યા. આને કીધું કે હું તને તેડી જાઉં તો કે ભાઈ આગળ નહીં, મને 2 દી પછી તેડી જાજે. શું માંગણી છે તમારી? શું માંગણી છે? અમને એ લોકોએ ત્રાસથી જ મરી, મારી દીકરી ત્રાસથી જ મરી છે. ફરિયાદ આપી છે? હા, એટલે અહીંયા લખો જે લખતા હોય. હા. तिलकवाड़ा में अंतर्राष्ट्रीय महिला दिन का उत्सव मनाया गया, जिसमें कई अग्रणी पदाधिकारियों की उपस्थिति रही। देश की महिलाएं उत्तम समाज के निर्माण के लिए कटिबद्ध हो सके और महिलाओं का गौरव और सम्मान बढ़े, इसी आशय के साथ हर साल पूरे विश्व में अंतर्राष्ट्रीय महिला दिन का उत्सव मनाया जाता है। उसी के भाग स्वरूप तिलकवाड़ा नगर में भी अंतर्राष्ट्रीय महिला दिन के उत्सव के कार्यक्रम को आयोजित करवाया गया था। इस मौके पर तिलकवाड़ा मामलतदार आजे चौहान, गुजरात राज्य बाल सुरक्षा आयोग के पूर्व चेयरमैन भारतीबेन तड़वी, तिलकवाड़ा ग्राम पंचायत के सरपंच अरुण भाई तड़वी, अदानी फाउंडेशन के शीतल पटेल, ICDS सुपरवाइजर मंजूबेन समेत के कई अग्रणियों की उपस्थिति रही थी। दरअसल अडानी फाउंडेशन के स्टाफ और आसपास के इलाके की महिलाएं भी इस मौके पर बड़ी तादाद में उपस्थित रहे थे। नमस्ते, शीतल पटेल, अडानी फाउंडेशन प्रोजेक्ट कुपोषण नर्मदा में आखा 220 बहनों साथ आ कार्यक्रम चलावे छे। तो आज महिला दिवस निमित्ते मारी तमाम बहनों तरफथी एवो दृढ़ संकल्प है कि अमे बधा सहियारा प्रयासथी अने भारतीबेन जेवा जे महिला लीडर है तेमना सहयोगथी अमे नर्मदाने चोक्कस कुपोषण मुक्त करीशुं। घर घर में सुपोषणनो दीवो प्रगटावीशुं। नर्मदाना किनारे जे नर्मदाना दर्शन मात्रथी लोको पवित्र थवानो संकल्प करे छे, तो अमारी सुपोषण संगीनी बहनों घरे घरे जईने आ दीवानी ज्योत जगावशे तेवी खूब खूब शुभेच्छाओ। आज 8મી માર્ચ महिला दिन निमित्ते तिलकवाड़ा में महिलाओं कार्यक्रम हतो, महिला जागृति शिबिर हती अने तेमां अदाणी ग्रुप तरफथी खूब सरस संगीनी बहनों काम करी रही है। जे बाळको कुपोषित होय एने सुपोषित में लाववानुं काम आ अदाणी ग्रुपनी बे संगीनी बहनों करी रही है। त्यारे खरेखर ए खूब सरस काम करी रही है अने हूँ बिरदावुं छुं। अने नर्मदा जिल्लाना डेडियापाड़ा, सागबारा, नांदोद, गढ़ेश्वर अने तिलकवाड़ा दरेके दरेक तालुका में 210 संगीनी बहनों काम करी रही है अने खरेखर ए खूब मेहनत करी रही है। जे कुपोषित बाळको होय एने सुपोषित बनाववा माटे, रेडमांथी ग्रीन बनाववा अने तंदुरस्त बनाववानुं कार्य जो करी रही होय तो आ संगीनी बहनों अने एमना अदानी ग्रुपना शीतल मेडम पण एमनुं खूब प्रोत्साहन मळे छे बधी बहनोने अने नानी मोटी बहनोने रोजगारी मळे छे अने बहनों खुशी खुशी खूब सरस काम करे छे। त्यारे ए मारी 210 बहनोने स्वरोजगारी पण मेळवे छे। त्यारे खरेखर अदानी ग्रुपनो आ तबक्के खूब खूब आभार मानीए छीए। ए खूब सरस बहनों काम करी रही है, हजू पण ए काम करवानी छे।
देश, दुनिया और शहर से जुड़ी कुछ और खबरें लेकर कल फिर लौटेंगे। तब तक दीजिए BRG टीम को इजाजत। धन्यवाद। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।